3 લાખ લીધા કે 5 લાખ ધિરાણ આવ્યું? એ 5 લાખ રૂપિયાનું ધિરાણ ચાલુ કરાયું. ચેરમેન બન્યો પછી મેં 20 દિવસ પછી નક્કી કર્યું કે મારે આ બધી મંડળીઓનું 3 જિલ્લાનું ઓડિટ કરાવવું. એટલે મેં ટાટા કન્સલ્ટન્સીના અધિકારીને બોલાવી અને મેં મંડળીમાં બધી જેટલી ગેરરીતિ હતી એમાં ભેસાડ તાલુકો, વંથલી તાલુકાની 1 મંડળી, તાલાળા તાલુકાની 1 મંડળી, ઉના તાલુકાની 2 મંડળી, ગીરગઢડા તાલુકાની 1 મંડળી, ખેડૂતોના નામે જેને ખોટી સહી કરી અને પૈસા ઉપાડ્યા હતા એ બેંકના અધિકારીઓ હોય કે મંડળીના મંત્રી હોય, બધાને જેલમાં નાખ્યા. સારું કામ કર્યું, ખરાબ કામ કર્યું? કયો સારું કર્યું ને? હવે આ લોકો બધાયને વિડિયા બનાવી ગુમરાહ કરે. દરેક ગામે ગામ સારા કાર્યો થાય, રોડ રસ્તાના પ્રશ્નો છે દૂર થાય, સિંચાઈના પ્રશ્નો છે એની સરકારમાંથી અવાજ ઉઠાવી, સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી, ધારાસભ્ય તરીકે મોટામાં મોટી બજેટવાળી યોજનાઓ આપણા વિસ્તારમાં આવે અને ઘર ઘર સુધી એનો લાભ થાય એવા કામો હું કરીશ.